ફરી તમારું મારું બીજા બ્લોગમાં સ્વાગત છે. બબડાવથી બધા નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. આ બધા આરતીમાં જવાના માટે મંદિરમાં જઈએ બધા આરતી માટે. આ કબા મંદિર બધા નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. બેઠી ગોબરાવ ધામ વડવાળી કે રે નામ કરે મણિધાર કામ મોગલ માત એવી છે માં. બેઠી ગોબરાવ ધામ વડવાળી કે રે નામ કરે મણિધાર કામ મોગલ માત એવી છે માં. બોલો મોગલ માતની. અત્યારે કબડાથી નીકળી ગયા. આગળ એક ગામડા જેવું છે. ચા નાસ્તા માટે જો ચા બનાવવાનું તૈયારી કરે ગૌતમભાઈ, તુષાલભાઈ, કિશન. આ સચિનભાઈ ચા બનાવશે ને? તુષાલભાઈ સચિનભાઈ બનાવશે ચા. શાબાશ બેટા. અમારી ચા નાસ્તો ચા બની ગઈ છે. ગાંઠિયા ને તીખા મોળા ગાંઠિયા મમરા. મમરા બધું મેં માર્યું. ચા નાસ્તો હાલે છે ચા બનાવી અમે. તમારે આવી મમરા કેના ઘરે દેવા? ના ઘરેથી આપણા ઘરેથી મમરા આવ્યા. મમરા નેકલી નાખી દે. નાખી દીધા એટલા આધારે. તમારે કોઈને સાથ સહકાર દેવો હોય તો તમે આવી જાઓ. ગાંઠિયા તમે વીચી નાખો. વાળા પરથી વાળા રાખીએ એટલે બધાનો વાળો આવી જાય. મમરા ધોઈ નાખશું. પોપરના થાપ કૌશિક ને અમે અત્યારના ભરત સિટીમાં પૂગી ગયા. ભરત સિટીમાં અમે ઉભા ભાવેશભાઈ ને સચિનભાઈ હોટલ ગોતવા ગયા જમવાની. આમ ગયા આમ બધા ઉભા. બાળકો જો બધા જમવાનું મળશે તો વાંધો નહીં. ભાઈ જુનાગઢ જેવો પણ ના થાય એવું નહીં થાય ને, કેમ કે 2 વાગ્યા આપણે. અમારા કૌશિકભાઈ ભૂખ લાગી? ભાઈ દાબેલી એવો કારણ નબળી વાત નહીં કિશોર તો યાર. આ ભાઈને ભૂખ લાગી. અત્યારનો અમે પરાગ મહેંદી બાજુની બજારમાં રખાડીએ નાસ્તો કટક પટક કરવા માટે. બજાર છે આપણે પોરબંદરની જેમ બંગડી બજારની જેમ એવા બ્રિજના બજાર છે. અમે રખડીએ પછી પરાગ મહેલ જોવા જશું બધા અમે.
બજારમાં ખરીદી કરવી? ખરીદી કે પેટ પૂજા? ભેગું, હા, એમ બોલ કર. અત્યારે તો અમે નાસ્તો ગોતવા માટે તો ગલી હળિયું રખડીએ. ભુજની ઓકે, નાસ્તો મળતો નથી. શું આશા શું કૌશિકભાઈ તમને નાસ્તો? મળી જશે આગળ આપણે એસટી મળી જશે. એસટી હજી અડધો કિલોમીટર દૂર છે. તો આવી ગયો છે. તો હવે હું મહેલ જોવાની ઈચ્છા છે ને બધો ડાયરેક્ટ ખાવો પીવો ડાયરેક્ટ ખાંડા ખાઈ લે હું હવે. આ મેન રસ્તો કાંઈ જોઈ લે આજુબાજુ કંઈ મળતું હોય ખાવાનું. બાકી તો ગલી રખડીને કિલોમીટર તો હાલી ગયા અમે બે બધા આખા ગ્રુપ. અત્યારના ગામમાં રખડતા છેલ્લે રેકડી કાકાની બાટકી દાબેલી મંગાવીએ. બીજે આગળ રેકડી ત્યાં વણેલા ગાંઠીને કીધું ગૌતમભાઈ. શું કીધું ગૌતમભાઈ આગળ? ઢોકળા ને સમોસા. હા, વણેલા રોગરો, વણેલા, ખમણ, દાબેલી બધા નાસ્તા પાણી અત્યારે હાલે છે. કોઈને જમવું નથી, નાસ્તા હાલે તેના ગામમાં બજારમાં. લાવી વણેલા ઢોકળા ને સમોસા, દાબેલી, રગડો પણ મસ્તીનો છે. કવા દાબેલી ભાઈ તીખી ખાતા હોય ખાજો તીખી. આ મીડિયમ ચમચો હાલો ભાઈ, મીડિયમ દાબેલી મામાની. આમ બરાબર બની ગયું. આ હાડી હે દાબેલી માં કરે. એક જણાને દાબેલી ખાવી હતી પણ વાતું સાંભળીને ટેસ્ટ સારો હતો તે બધા અમે 11 જણાએ દાબેલી અહીં ખાધી. ટેસ્ટ સારો હતો. એસટીની સામે છે ભુજમાં. પ્રાગ મહેલમાં, ભુજનો પ્રાગ મહેલ છે એ જોવા અમે અત્યારે આવ્યા. ટોકરી વાગીની શું કામની, બાપનું કેવું ન માને એ દીકરી શું કામની, પરસમાં જઈ ઝઘડા કરે એ ડોકરી શું કામની. આવા કલાકાર કાર્યક્રમ કરતા અને ગીત તમને સંભળાવે ને મગજમાં ન ઉતારો તો આ ખોપરી શું કામ. આ પ્રાગ મહેલનો નજારો છે, જોઈ શકો છો તમે. પ્રાગ મહેલ મેં અંદર एंट्री ले ली. कैमरा अलाउड नहीं. પ્રાગ મહેલમાં આવી ગયા.
પ્રાચીન રાજાશાહી વખતનું બધું છે જોવાનું આપણો જોવાનો મોકો મળ્યો રાજા ટાઈમે અહીંયા આવવાનું છે આપણે શું છે ઓરિજિનલ ને એવું જૂનવાની વસ્તુ અહીં તો આપણે જાજા કાયમ દવા નથી કોઈ દી મજા આવી ટિકિટ છે એની અંદર આવવાની
ગાડું મારું ક્યાં લઈ જા ક્યાંય ન જાણું. We'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. On we'll go, through the wastelands, through the highways, till the shadow, till the sun rays. આ ભુજનું કંઈક લેક છે ફરવા લાયક. અહીં લેક જેવું છે. તો હું અત્યારે એકલો ફરું હું અહીંયા ભુજ સિટીમાં. રામ દરબાર, રામ મંદિર, એ બધા અહીંયા સ્વામિનારાયણમાં જમે છે. તો હું હાલો આપણે રીતના ગામમાં રખડીએ, નાસ્તો બાસ્તો કંઈક કરીએ. આ ગામમાં એકલા રખડીએ ત્યાં નકર જોઈએ નજારો અહીંનો બધું. સારું છે સિટી, એમ તો મજા આવે એમ ફરવાની. ને લેક જેવું છે અહીંયા. તો ત્યાં ભેરનો પ્રોગ્રામ કર્યો. આ તુષારભાઈને જમીન આવ્યા. અહીં નદીના કિનારે અમે મકાઈ ને ભેર નથી ખાઈએ. હું તો ખાતો હતો, હું નહોતો જમવા ગયા. આ બે જમવા ગયા હતા. એ બે જમીન આવ્યા મારા સાથે. મકાઈ ને ખાઈએ. કેવી છે મકાઈ? અજલી હેકેલ ખાવી આપણી દેશી ગરમ ગરમ મકાઈનો મકાઈ ખાઈએ. નદીના કિનારે ઠંડીમાં આમ ગરમ લીંબુ બીંબુ મસાલો નાખીને મજા આવે ખાવાની. આ અમારા છે કિશનભાઈ, આ તુષાલભાઈ, એ પણ મગાઈ ખાઈ છે. આ કૌશિકભાઈ બામણિયા, એ પણ મગાઈની મોજ માણે છે. આ ભાઈ કે મારે ફાલુદા પીવું. હવે ભાઈ ફાલુદાનો ઓર્ડર દેવા ગયા. કયો ફાલુદાનો ઓર્ડર દીધો? ફ્લેવર લીધો સ્ટ્રોબેરી આપણે. સ્ટ્રોબેરી ફ્લેવર. ઓકે, કોઈ દી પીધું તમે? ના અમે આ પીધું નથી, ફર્સ્ટ ટાઈમ સ્ટ્રોબેરી ફ્લેવર પીશો તમે? ઓકે કિશનભાઈ, તીખું નથી લાગતું ને તમને? ખાધું જ નથી, તીખું ક્યાંથી લાગે કાના? ઓકે હાલો, તો અમે હવે મકાઈ ખાઈને મોજ કરીએ. મિલનભાઈ, તમારી મકાઈ ક્યાં ગઈ? ચલો ભાઈ, મસાલો લીંબુ બીંબુ નાખવા. ઓકે, લીંબુ નખાવા ગયા. પરફેક્ટ જેવી વસ્તુ. પરફેક્ટ સ્પાઈસી. સ્પાઈસી. ઓકે હાલો, તો અમે મકાઈ ખાઈને મોજ કરીએ. આ હે આવી ઠંડી રે ગૌતમભાઈ તમારે ફાલુદા પીવો. આવો ભાઈ, પહેલી વાર જે વસ્તુ અહીંયા આવ્યા હોય ને તો એની મજા માણી લેવાય. તો તમને તો મેં એ જ વસ્તુ કહીએ કે એન્જોય કરી લેવાનું લાઈફમાં. એવો કૌશિકભાઈ, કૌશિકભાઈ વાટ જોઈને બેઠા. ગૌતમભાઈ મારો ને આમ મકાઈ પછી ભેર, હું પીધું ગૌતમ ફાલુદા, બદામ શેક. હવે છેલ્લે ચોરા પડી આવી. આ એનું ભુજનું ભુજનું લોકલ ફૂડ, લોકલ વસ્તુ અહીંની ખાવાની મજા માણી અત્યારે. આમ બધા ખૂબ મજા આવી ભેર ખાઈને, ફાલુદા, મકાઈ ખાઈને. ચોરા પડી એક ક્લાસ છે. ચટણી એક અલગ વસ્તુ આવે પોરબંદર કરતા. એમાં રાઈની વગર અમદાવાદની પ્રખ્યાત. ક્યાંની છે? અમદાવાદની પ્રખ્યાત લીલી ચટણી. અમદાવાદની પ્રખ્યાત લીલી ચટણી. એનું કૌશિકભાઈનું કેવું એવું છે. એમ કે એમને ખબર છે એ ગાંઠિયા બનાવે ને ફરસાણનું કામ કરે. આ મારા બધા મેમ્બર અમુક હોઈ ગયા છે. આ બધા જોઈ શકો છો. આ ગટ્ટાભાઈ, આ રીતના રૂમ છે બધા. એમાં મોબાઈલ ચાર્જિંગ થાય છે. તો હવે ભાઈ ખાઈએ છે. હર્ષભાઈ, તુષાલભાઈ, ગૌતમભાઈ, રાજભાઈ, કૌશિકભાઈ, આ એમ પોતે મિલન બામણ. તમે બધા જો રૂમમાં આવી ગયા. તો પાછા અહીંયા આવીને પણ અમે માંડવી પાક ને બીને ખાવાનું ચાલુ કરી દીધું. વાહ, તો કે બદામ શેક ને બધી ખાધ જ કરે છે બધાય ને. બસ આજનો બ્લોગ અહીંયા જ આપણે પૂરો કરીએ. તો નેક્સ્ટ બ્લોગ કાલનો ભુજથી કાળો ડુંગર જશું. તો સવારના આપણે મળશું. જય શ્રી કૃષ્ણ.